દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જે એટલી અજીબ છે કે ત્યાં જતા લોકો કાં તો તે જગ્યાઓ પર પાછા ફરવા નથી માંગતા અથવા તો વારંવાર જવા માંગતા નથી। જ્યાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સ્થિત નામીબિયા દેશમાં આવેલું નામીબ રણ છે અને અહીં પણ આવી સ્થિતિ છે। પ્રાચીન સમયમાં પોર્ટુગીઝ નાવિકોએ આ રણની નજીક સ્થિત બીચને નરકના દરવાજા તરીકે વર્ણવ્યું હતું અને આ કારણે અહીં કોઈ જવા માંગતું નથી। પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ સ્થળ એક પ્રખ્યાત પર્યટન સ્થળ બની ગયું છે। વાસ્તવમાં ડેલી સ્ટાર ન્યૂઝ વેબસાઇટ અને CNN ના રિપોર્ટ અનુસાર નામીબિયાનો સ્કેલેટન કોસ્ટ એક એવી જગ્યા છે જે ખૂબ જ ડરામણો અનુભવ આપે છે અને આ જગ્યાને ડોર ઓફ હેલ અથવા એન્ડ ઓફ ધ અર્થ જેવા ઉપનામોથી ઓળખવામાં આવે છે, જ્યાં લોકોનું માનવું છે કે ભગવાને ભારે ક્રોધમાં વિસ્તાર બનાવ્યો હશે। આ તે જગ્યા છે જ્યાં સમુદ્ર અને રણ એકબીજાને મળે છે। અહીં રેતીના ટેકરા લાંબા અંતર સુધી ફેલાયેલા છે, જંગલી પ્રાણીઓ રહે છે અને તેમની સાથે હાડપિંજર અને જહાજના ભંગાર વગેરે પણ ચારે બાજુ ફેલાયેલા છે। તમને જણાવી દઈએ કે જ્યારે પણ દરિયામાં લો ટાઇડ આવે છે અને પાણી ઓછું થાય છે ત્યારે પ્રાણીઓના હાડપિંજર કિનારા પર પડેલા જોવા મળે છે। આ વિસ્તારમાં વસ્તી ઘણી ઓછી હોવાથી ઘણા જહાજો નાશ પામ્યા છે। ડેલી સ્ટારના જણાવ્યા અનુસાર અહીં લગભગ 1000 જહાજો નાશ પામ્યા છે, જેનો કાટમાળ કિનારા પર પડેલો જોવા મળે છે અને બીચ એટલાસ વેબસાઇટે આ બીચને વિશ્વના સૌથી સુંદર સોનેરી બીચ તરીકે રેટ કર્યું છે। તો હવે અત્યાર સુધીમાં તમે સમજી જ ગયા હશો કે તેનું નામ સ્કેલેટન કોસ્ટ કેમ છે, કારણ કે અહીં મોટી સંખ્યામાં વેલના હાડપિંજર મળી આવ્યા છે।